હેલો ફેમિલી, તો સ્વાગત છે નવા વ્લોગમાં. તો પહેલા તો બધાને જય માતાજી. તો ભાઈ આજ તો આપણે સુહાની બેને અમારે વેન કર્યું છે કે ભાઈ આપણે બરફ ગોલા બનાવવાના છે. આપણે ઘણા દિવસ પહેલા એકવાર ટ્રાય કરી હતી, પણ એમાં એવું તો બરફ થોડો કાચો પડતો હતો અને ઓછો હતો, એટલે સાઈની નાખ્યા ભેગું ઓગળી ગયું હતું બધું. એટલે આજે આપણે ફરીથી પાછો બરફ ગોલાનો વ્લોગ બનાવવાનો છે. તો અત્યારે બધું મશીન ને બધું તૈયાર કરી વાળ્યું છે. બરફનો મશીન, આ ગોલા બનાવવાનું મશીન અહીંયા છે. અને આજ આપણે લઈ આવ્યા છીએ ડૂટી ફૂટી ને એવું બધું ટોપરું ને બરફ ને પડ્યું છે ફ્રીજમાં. ચાલો વધારે વાર નથી લગાડવી, તો ફટાફટ આપણે ચાલુ કરી દઈએ. સોવાની બેન લઈ આવશે. તમે તો આપણે મશીન લઈ આવ્યા છીએ અને બરફ લઈ આવ્યા છીએ. તો હવે બનાવવાનું ચાલુ કરી દેવી. આમાં કઈ ડીશ તો આવે છે ને, એટલે આપણે વ્હાઈટ કોલ લઈશું, વ્હાઈટ કેમ બની નાખીએ. જો સોવાની બેન છાયણી લઈ આવ્યા છે, 2 ફ્લેવરની છે. બીજી રોઝ. એક કાચી કેરીની છે ને એક રોઝની છે. ખોટો બરફ પેલા આપણે, જો બરફ તો સારો પાકી ગયો છે, ખોટું પાણી પેલા કાઢી નાખીશું. માંડ પીચ્યું છે ફીટ. જો બરફ પડે છે તો તો હવે જો એટલો બરફ આપણે ભાંગ્યો છે ને, હવે આટલાકમાંથી આપણે ગોલો બનાવી નાખવાનો છે. તો પેલા નાખી દઈશું આપણે કાચી કેરી વાળી ફ્લેવર. હવે નાખી દઈશું આપણે ગુલાબ વાળી ફ્લેવર છે એની. હવે નાખી દઈશું આપણે દુકાનેથી લાવેલી ડૂટી ફૂટી. આ છે ખમણેલું ટોપરું. જો ગોળો થઈ ગયો છે તૈયાર. આપણે ઘરે બનાવેલા આવો બનાવ્યો છે આપણે. હવે આવી રીતનો કઈક ગોળો બનાવ્યો છે આપણે. અને હવે અમારે સુહાની બેન ને અમે બધા ખાઈ લઈશું. તો હાલો બધા ગોળો ખાવા. આવ્યો બહુ વરસાદ છે. હાલો તો ભાઈ ખાઈ લઈ. હવે સુહાની બેન એક ગોળો પૂરો કરી વળે, બીજો ગોળો બનાવવાનો પાછો. બરફ મને લગભગ થોડોક જ દેશું. એટલો ગમતો પીનો છે નાનો એવો ગોલો. તમારે આ વખતે ખાલી ભાઈ ગુલાબ ફ્લેવર વાળો એક જ બનાવવાનો ખાલી. સાયણી તો આપણે નાખી દીધી છે. અને હવે ડૂટી ફૂટી એવું નાખશે અમારે સુહાની બેન. ટોપરું.
લઈ લઈએ આપણે સુહાની બેન આટલું સમજી કેમ છે સુહાની બેન મજા આવે છે પોલો ખાવાની આવો મસ્ત લાગે હવે તડકાનું કે બહાર બોલે લેવા ન જવું પડે એટલે ભાઈ મશીનેથી ઘરે જ આપણે બનાવેલો છે હાલો તો હવે ગોલાને એવું સુહાની બેન આપણે ખાઈ લીધું છે તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ મળશું કાલે નવા વ્લોગમાં તો જાઉં છું બધાને બાય બાય